નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 8 ગતિ. ગતિમાં આજે આપણે જોવાનું છે કે ગતિનું આલેખીય નિરૂપણ એમને આલેખ દ્વારા કેવી રીતના સમજાવી શકાય. એમાં સૌથી પહેલાં જોઈએ કે આલેખ છે એમનું મહત્ત્વ શું છે. તો કે ઘણી બધી એવી જુદી જુદી ઘટનાઓ હોય છે અથવા તો બનાવો હોય છે કે જેને લગતી મૂળભૂત જે માહિતી છે એને આલેખો વડે સરળતાથી સમજાવી શકાય છે અથવા તો દર્શાવી શકાય છે. જેમ કે એક દિવસીય ક્રિકેટ મેચના પ્રસારણ દરમિયાન ઊભા સ્તંભ આલેખ વડે ટીમનો રન રેટ છે એ દરેક ઓવરમાં કેટલો છે એ જાણી શકાય છે. આ બધા આપણે મેચમાં જોયેલું જ છે કે કઈ ટીમે કેટલી ઓવરમાં કેટલા રન રેટથી રન બનાવ્યા છે એ પણ આલેખ દ્વારા મેળવી શકીએ છીએ. અથવા તો એક ઓવરમાં કેટલા રન, દરેક ઓવરે કેટલા રન બને છે એ પણ આલેખ દ્વારા દર્શાવવામાં આવેલું હોય છે. આ ઉપરાંત એનો બીજો ઉપયોગ શું, તો કે કોઈ પણ બે ચલ એટલે એક્સ અને વાય, આ એક્સ અને વાય જે ચલ છે એમના સુરેખીય સમીકરણનો જો ઉકેલ મેળવવો હોય તો એ પણ આપણે સુરેખ આલેખની મદદથી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે સુરેખ આલેખનો ઉપયોગ થાય છે. આ કિસ્સામાં સુરેખ આલેખ એક ભૌતિક રાશિ જેમ કે વેગ અથવા તો અંતર બીજી ભૌતિક રાશિ સમય ઉપર આધારિત છે એમ દર્શાવવામાં આવે છે. વેગ વિરુદ્ધ સમય અથવા તો અંતર વિરુદ્ધ સમયનો જો આલેખ મેળવવો હોય તો એ પણ આપણે મેળવી શકીએ છીએ અથવા તો એનું વર્ણન કરી શકીએ છીએ. હવે તો કે અચળ ઝડપથી ગતિ કરતા કોઈ પણ પદાર્થ માટે અંતર વિરુદ્ધ જે સમયનો છે આલેખ છે એ દોરવાનો છે અને તેના પરથી પદાર્થની ઝડપ કેવી રીતના શોધી શકાય છે સમજાવવાનું છે. અહીંયા એક આલેખ આપેલો છે. એક્સ અક્ષ ઉપર સમય લીધેલો છે જ્યારે વાય અક્ષ ઉપર અંતર લીધેલું છે. જ્યારે કોઈ પણ પદાર્થ સુરેખ પથ ઉપર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે તે અચળ અથવા તો નિયમિત ઝડપે ગતિ કરે છે એમ આપણે ભણી ચૂક્યા છીએ. એ કોઈ પણ પદાર્થ છે એ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય, એક સરખા સમયગાળામાં એક સરખું જ અંતર કાપતો હોય ત્યારે તે અચળ ઝડપથી ગતિ કરે છે એમ પણ કહી શકીએ અથવા તો તે નિયમિત ઝડપે ગતિ કરે છે એમ પણ આપણે કહી શકીએ છીએ. આ હકીકત દર્શાવે છે કે પદાર્થે કાપેલું અંતર પદાર્થે તે અંતર કાપવા માટે લીધેલા સમયના સમપ્રમાણમાં હશે. કારણ કે જેટલું અંતર કાપ્યું છે એ જેટલો સમયગાળો નક્કી કર્યો છે એટલો જ સમયગાળો અને એટલું જ અંતર છે ફરી પાછું રિપીટ થાય છે. તેથી અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો અંતર વિરુદ્ધ જે સમયનો આલેખ છે કેવો મળશે આપણને? સુરેખ મળશે, એક સીધી લીટી મળશે. કારણ કે અંતર અને સમય છે બંને એકબીજાના સમપ્રમાણમાં છે. આલેખનો ઓબી ભાગ દર્શાવે છે કે અંતર સમયની સાથે એક સરખા દરે વધે છે. આલેખમાં તમને બતાવું તો આલેખમાં તમે જે જીરો જુઓ છો એને જીરો પણ લઈ શકાય અથવા તો ઓ પણ લઈ શકાય. એ ઓ બી છે એ એક સીધી લીટી છે, એક સીધી રેખા છે. એટલા માટે જે આલેખ મળ્યો છે કેવો છે? સુરેખ છે. કારણ કે જેટલું અંતર આપણે કાપ્યું છે એકમ સમયમાં એ સમય અને અંતર બંને એકબીજાના સમપ્રમાણમાં છે. જેટલું અંતર વધે છે એટલો જ સમયગાળો વળી પાછું એ જ પ્રક્રિયા ફરીથી કરવામાં આવે તો જેટલું અંતર કપાય છે વળી પાછો એ જ સમયગાળો મળે છે. માટે જે આલેખ છે એ કેવો? સ્ટ્રેટ અથવા તો સુરેખ મળે છે. પદાર્થની ઝડપ અંતર સમયના આલેખ પરથી નીચે મુજબ શોધી શકાય. શું કરવાનું છે? તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આલેખનો એક નાનો ભાગ એ બી છે એ તમારે વિચારવાનો છે અને એ બિંદુ આગળથી એક્સ અક્ષને સમાંતર એક રેખા, બી બિંદુ આગળથી વાય અક્ષને સમાંતર એક રેખા દોરવાની છે. હવે કોઈ પણ એક નાનો ભાગ આ સ્ટ્રેટ લાઇનનો વિચારવાનો છે. એમાંથી કોઈ પણ એક બે બિંદુ પસંદ કરવાના છે. એક એ બિંદુ આપણે નામ આપ્યું છે અને એકબીજાને બી બિંદુ નામ આપ્યું છે. હવે એ બિંદુ ઉપરથી આપણે શું કરવાનું છે? તો કે એક્સ અક્ષ ઉપર એક લાઇન છે ડ્રો કરવાની છે અને એક રેખા છે એ ક્યાં આપણે વાય અક્ષ ઉપર દોરવાની છે. એવી જ રીતના જે બિંદુ બી છે એમાંથી પણ શું કરવાનું છે? એક રેખા છે એ વાય અક્ષ ઉપર અને એક છે એ એક્સ અક્ષ ઉપર દોરવાની છે. અને અહીંયા જે તમે રેખા દોરો છો એમાં ત્રિકોણ એબીસી જેવો નાનકડો એક ભાગ છે એ પણ બનાવવાનો છે. તો આ રીતના એક આઈડિયોલોજીથી તમારે રેખાઓ છે એ દોરવાની છે. એક્સ અક્ષ ઉપર જે કાંઈ તમે લાઈન ખેંચો છો એ બિંદુ અને બી બિંદુમાંથી ત્યાં આપણે એને T1 અને T2 નામ આપવાનું છે. જ્યારે એ અને બી બિંદુમાંથી જે તમે લાઈન ખેંચો છો વાય અક્ષ ઉપર એને S1 અને S2 નામ આપવાનું છે.
હવે આ બંને રેખાઓ એકબીજાને સી બિંદુ આગળ મળે છે એમ કાટકોણ ત્રિકોણ આપણે વાત કરી હતી ત્રિકોણ એબીસીની રચના કરવાની છે. હવે આલેખ ઉપરથી એસી સમયનો તફાવત આપણે એ બિંદુ અને સી બિંદુમાંથી એક્સ અક્ષ ઉપર જે લાઈન આવે છે એવી જ રીતના વાય અક્ષ ઉપર પણ લાઈન આવશે. વાય અક્ષ ઉપર જે લાઈન આવે છે એમાં આપણે T1 અને T2 નામ છે એ આપેલું હતું. જ્યારે બી સી લાઈન છે કાટકોણ ત્રિકોણ એ બી સીમાં એમાં બી ઉપરથી જે લાઈન છે અને સી ઉપરથી જે લાઈન છે એને આપણે S2 અને S1ની મદદથી ગોતી શકશું. તો આલેખ ઉપરથી સ્પષ્ટ છે કે પદાર્થ એ થી ક્યાં સુધી પહોંચે છે? બી પર પહોંચે છે. ત્યારે એને સ્થાનાંતર કેટલું કર્યું હશે? S2 થી S1 જેટલું. અને અંતર છે એ કેટલા સમયગાળામાં કાપે છે? તો કે T2 માઇનસ T1 સમયગાળામાં કાપે છે. એ આપણે આલેખ દ્વારા જોઈએ. અહીંયા આપેલું છે કે પદાર્થ એ થી ક્યાં સુધી પહોંચે છે? બી સુધી પહોંચે છે. તો એ કેટલું એનું સ્થાનાંતર છે? S1 જેટલું. હવે બી એ પહોંચે ત્યાં સુધીમાં કેટલું થઈ જાય? તો કે S2 જેટલું. જો આ આપણે એ બી જેટલું અંતર મેળવવું હોય તો કે S2 માઇનસ S1 કરવું પડે. એવી જ રીતના સમયગાળો કેટલો થશે એ થી બી સુધી પહોંચે ત્યાં સુધીમાં? તો કે પદાર્થ એ ઉપર હતો અને બી સુધી પહોંચે ત્યાં સુધીમાં જે સમયગાળો લાગે છે એ એસી જેટલો લાગશે. તો એ બિંદુએ જેટલા સમયગાળો હતો એને આપણે T1 કહીએ છીએ અને સીએ જેટલો સમયગાળો છે એને આપણે T2 કહીએ છીએ. તો T2 માઇનસ T1 કરવામાં આવે તો જેટલો સમયગાળો છે એ પણ આપણને મળી જશે. તો આલેખની મદદથી આપણે ઝડપ ગોતવી તો શું કરી શકીએ? તો કે સ્મોલ v બરાબર S2 માઇનસ S1 ના છેદમાં શું કરવું પડે? તો કે T2 માઇનસ T1. અહીંયા S2 માઇનસ S1 ના છેદમાં T2 માઇનસ T1 છે એને રેખા જે આપણે ઓબી છે લીધેલી છે એમનો ઢાળ એટલે કે એને સ્મોલ m તરીકે પણ દર્શાવવામાં આવે છે. રેખા ઓબીનો ઢાળ જો m બરાબર આપણે tan થીટા લઈએ તો થીટા બરાબર રેખા ઓબી અને ધન એક્સ દિશા સાથે વિષમ ઘડી દિશામાં આંતરેલો ખૂણો કહેવાય છે. એન્ટી ક્લોકવાઇઝ ખૂણો બનાવે છે. સુરેખ આલેખ માટે ઢાળનું મૂલ્ય હંમેશા કેવું મળે છે? અચળ મળે છે. કારણ કે જે કોઈ પણ બે ભૌતિક રાશિ તમે લ્યો એ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે એટલા માટે. તેથી અહીં પદાર્થ કેવો? તો કે ઝડપ અચળ ઝડપે ગતિ કરે છે એમ કહીએ છીએ, અથવા તો આપણે નિયમિત ઝડપે ગતિ કરે છે એમ પણ કહી શકીએ છીએ. ત્યાર પછી પ્રવેગી ગતિ માટે એક યોગ્ય ઉદાહરણ લઈ અને આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે અને આપણે ટૂંકમાં સમજાવવાનું છે. અહીંયા એક તમને ટેબલ આપેલું છે કે કાર વડે સમયના એક સરખા ગાળામાં કાપેલું અંતર. કે કાર જ્યારે 0 સેકન્ડમાં હતી, કોઈ પણ સમયગાળો શરૂ નહોતો થયો, ત્યારે એમનું અંતર કેટલું હતું? તો કે એ પણ મીટરમાં 0 હતું. હવે જ્યારે 2 સેકન્ડ થઈ ત્યારે કારે 1 મીટર જેટલું અંતર કાપેલું છે. 4 સેકન્ડે 4 મીટર જેટલું, 6 સેકન્ડે 9 મીટર જેટલું, 8 સેકન્ડે 16 મીટર જેટલું, 10 સેકન્ડે 25 મીટર અને 12 સેકન્ડ જ્યારે થઈ ત્યારે 36 મીટર જેટલું અંતર છે કારે કાપી લીધેલું હતું. તો આપણે એને સમજાવીએ આલેખ સ્વરૂપે. તો કે કોષ્ટકમાં આપેલ જે સમય અને તેને અનુરૂપ અંતરના મૂલ્યોને આધારે કારની જે ગતિ છે એના માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે આપણે આકૃતિમાં હમણાં દર્શાવશું. અહીં આલેખનો આકાર છે એ સુરેખ નથી. શું કામે? તો કે જે ગતિ હોવી જોઈએ અથવા તો જે સમયગાળો હોવો જોઈએ એક સરખા ટાઈમમાં વધવો જોઈએ. જેમ કે ધારો કે 5 સેકન્ડમાં 5 મીટર અંતર કાપ્યું છે તો એના પછીની 5 સેકન્ડમાં પણ 5 મીટર અંતર કાપેલું હોવું જોઈએ. એના પછીની 5 સેકન્ડમાં પણ 5 મીટર. આ ક્રિયા સતત આગળ વધતી રહે નિયમિત રૂપે તો જ આલેખ છે આપણને સુરેખ મળે છે. આલેખનો આકાર દર્શાવે છે કે કારે કાપેલ અંતર અને તેને અનુરૂપ સમય વચ્ચે અરેખીય સંબંધ છે. એટલા માટે આપણે રેખીય આલેખ છે મળતો નથી. આમ આપેલ આલેખ અનિયમિત ઝડપ માટેનો છે. સમય વધતા ઝડપ પણ વધે છે, તેથી તે પ્રવેગી ગતિ માટેનો આલેખ પણ કહેવામાં આવે છે. આપણને જે કાંઈ મૂલ્યો આપેલા હતા કોષ્ટકમાં એ આપણે અહીંયા દર્શાવેલા છે. એક્સ અક્ષ ઉપર આપણે શું લીધેલું છે? તો કે સમય લીધેલો છે, જ્યારે વાય અક્ષ ઉપર અંતર લીધેલો છે. હવે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એટલા માટે આપણે જેટલી સેકન્ડ આપેલી હતી એ એટલા, ધારો કે 2 સેકન્ડે આપણને જે કાંઈ આપ્યું હતું અંતર મીટરમાં એ આપણે દર્શાવેલું છે. આમ બધા અંતર દર્શાવતા જાઓ સમયની
સાથે તો આલેખ છે આપણને રેખીય મળતો નથી, કારણ કે જેમ જેમ સમય વધતો જાય એમ એમ ઝડપ છે એ પણ વધતી જાય છે અને કાપેલું અંતર છે એ પણ વધતું જાય છે. તો આ આલેખ છે આપણને રેખીય મળતો નથી. સુરેખ પથ ઉપર એક દિશામાં નિયમિત વેગથી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે અને તેના ઉપરથી કારે કાપેલું જે અંતર છે કેવી રીતના શોધી શકાય એ પણ સમજાવવાનું છે. અહીંયા એક આલેખ આપેલો છે. એ આકૃતિમાં સુરેખ પથ ઉપર એક દિશામાં અચળ વેગથી ગતિ કરતી એક કાર માટેનો વી વિરુદ્ધ ટીનો જે આલેખ છે એ દર્શાવવામાં આવેલો છે, એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે આપેલો છે. વાય અક્ષ ઉપર આપણે વેગ લીધેલો છે જે કિલોમીટર પ્રતિ કલાકમાં છે અને એક્સ અક્ષ ઉપર સમય લીધેલો છે જે કેમાં છે, કલાકમાં છે. અહીં વેગ વિરુદ્ધ સમયના આલેખની ઊંચાઈ સમય સાથે બદલાતી જાય છે, બદલાતી નથી. તે એક અક્ષને સમાંતરે કેવી મળે છે તો કે સુરેખા મળે છે. અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે સમય અને વેગનો ગુણાકાર કેવો છે તો કે સ્થાનાંતર આપે છે, કે જે કેવી છે, એક સદિશ રાશિ છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ તથા સમય અક્ષ વડે ઘેરાતા વિસ્તારનું બંધગાળાનું જો ક્ષેત્રફળ લેવામાં આવે તો પદાર્થે જે કાંઈ પણ સ્થાનાંતર કરેલું હોય એમનું આપણને મૂલ્ય મળે છે. અહીં કાર સુરેખ પથ ઉપર એક દિશામાં અચળ વેગથી ગતિ કરે છે, તેથી T1 અને T2 સમયની વચ્ચે કારે કાપેલું જે અંતર છે એ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપશે. આલેખ પરથી શું સમજી શકાય તો કે કાર છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અચળ ગતિ કરે છે, સમય બદલાતો જાય છે, એટલા માટે જ T1 થી ક્યાં પહોંચી ગયા, T2 સુધી પહોંચી ગયા. એક્સ અક્ષ ઉપર એમના મૂલ્યો બદલાય છે, પરંતુ વાય અક્ષ ઉપર એમના મૂલ્યો બદલાતા નથી, કારણ કે 40ની સ્પીડે જ કાર છે એ હાલે છે. 40થી જો વધઘટ થતી હોત તો ગ્રાફ છે એ આડાવડો મળત, પરંતુ અહીંયા કેવો હતો કે એક સુરેખ લાઈન મળે છે. અને T1 થી T2 સુધીની જે સફર છે એને આપણે સમયગાળો લઈએ, આપણે એ જે ટાઈમિંગ છે એમાં આપણને જેટલું અંતર કાપ્યું હશે એ પણ આપણને મળી જશે. હવે T1 અને T2 સમયની વચ્ચે કારે કાપેલું અંતર શોધવા માટે આપણે શું કરવું પડશે તો કે T1 અને T2 સમયના મૂલ્યો પરથી આલેખ ઉપર લંબ દોરવા પડશે, જે તમને એ અને બી બિંદુમાંથી આપેલા છે. હવે વેગ કેટલો છે તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક ને ઊંચાઈ એસી અથવા તો બીડી વડે સમયના તફાવત T2 માઇનસ T1 ને લંબાઈ સીડી અથવા તો એબી ઉપર દર્શાવેલા છે. T2 માઇનસ T1 એ શું છે તો કે કારે કાપેલું જે તે સમયગાળામાં અંતર છે. હવે એસી ગુણ્યા સીડી લેવામાં આવે. એસી અને સીડી શું છે આલેખ ઉપરથી જોઈ લઈએ. એ એક લંબ છે, બરાબર. એસી એટલે કે એક વેધ થશે અને સીડી એટલે કે એક પાયો થશે, તો કે પાયો ગુણ્યા વેધ, અથવા તો અહીંયા લંબચોરસ છે એને ધ્યાનમાં રાખીને લેવામાં આવે તો બંને બાજુઓ છે એમનો ગુણાકાર થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એસી ગુણ્યા સીડી એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા T2 માઇનસ T1 જે સમયગાળો છે, તો 40 ઇન્ટુ T2 માઇનસ T1 કિલોમીટર આ શું થશે તો કે લંબચોરસનું એબીસીડીનું એક ક્ષેત્રફળ થશે. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો આપણે જો T2 માઇનસ T1ની વેલ્યુ જાણતા હોઈએ કેટલો સમયગાળો છે, તો એના મદદથી પદાર્થે અથવા તો કારે કાપેલું જે ઝડપ છે એ કેટલું અંતર કાપ્યું છે, કેટલું સ્થાનાંતર કર્યું છે એ પણ આપણે ગોતી શકીએ છીએ. તો વધારે ટોપિક્સ નવા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.